Dear student, आज આપણે થોડાક MCQ સોલ્વ કરીએ. એક મોલ હાઇડ્રોકાર્બન એટલે ફક્ત કાર્બન અને હાઇડ્રોજનથી બનેલું સંયોજન. એ દહન પ્રક્રિયામાં એટલે ઓક્સિજન સાથે બળે એટલે O2 સાથે સંયોજાય ત્યારે CO2 અને H2 આપે છે. તેના સહગુણક કયા સાચા છે? હાઇડ્રોકાર્બન CxHy આપેલો છે. N1 મોલ O2 માંથી N2 મોલ CO2 અને N3 મોલ પાણી આપે છે. તો આપણે N1 N2 અને N3 નો XY સાથે સંબંધ મેળવવો છે. આમાંથી કયો સાચો થશે? હવે હું પહેલા ડાબી બાજુ ગણતરી કરીશ. અહીંયા CX છે એટલે કાર્બન X જેટલા છે. ધારો કે આંકડો હોય C2H4 તો આપણે શું કહે કાર્બન 2 છે. અહીં CX છે તો કાર્બન X છે ડાબી બાજુ. હવે જમણી બાજુએ N2 જેટલા કાર્બન થશે. એક CO2 હોય તો એક કાર્બન, તો N2 CO2 હોય તો N2 કાર્બન થશે. અહીંયા આગળ N2 કાર્બન मतलब કે કાર્બન N2 જેટલા છે એટલે C બરાબર X અને C બરાબર N2 એટલે N2 સાબિત થયું. કેટલું છે? X. અહીં X કાર્બન N2 કાર્બન તો અહીં કાર્બન X કાર્બન N2 એટલે X ની વેલ્યુ N2 જેટલી એટલે N2 ની વેલ્યુ કેટલી? કાર્બન જેટલી, તો કેટલી? X જેટલી. એટલે અહીંયા X આવશે એટલે X સાબિત થયું. N2 બરાબર X. તો જોવાનું બીજે કઈ કાર્બન નથી ને, N2X સાબિત થયું. હવે ઓક્સિજનની વાત કરીએ. અહીંયા N1O2 છે એટલે અણુ છે. આપણે પરમાણુમાં ફેરવવા પડે એટલે N2 અણુ છે, N1 અણુ છે. N1 જેટલા O2 ના અણુ છે તેના પરમાણુ બમણા થઈ જાય. એક અણુમાં બે પરમાણુ એટલે 2 ઓક્સિજન પરમાણુ, તો આ 2N1 થશે. N1 જેટલા અણુ હોય તેના પરમાણુ 2N1 થશે. આ ડાબી બાજુની વાત થઈ. હવે જમણી બાજુ ઓક્સિજનની વાત કરીએ. અહીં 2 ઓક્સિજન બરાબર 2N1. હવે આ બાજુ N2O2 છે અને N3O છે. અહીંયા પરમાણુ છે, અહીં અણુ છે N2O2 એટલે 2N2 બરાબર 2O. ઓક્સિજનના અણુમાં પરમાણુ બમણા એટલે 2N2. આના માટે 2N2O થશે અને આના માટે N3O એટલે ઓક્સિજન કેટલા પરમાણુ છે? N3 જેટલા. તો ટોટલ કેટલા ઓક્સિજન? તો 2N2 plus N3, 2N2 ઓક્સિજન પ્લસ N3 જેટલા. ડાબી બાજુ કેટલા? 2N1 જેટલા. એટલે અહીંયા 2 વડે ભાગીએ એટલે N1 બરાબર N2 plus N3/2 થાય. હવે આપણે વાત કરીએ. અહીંયા હાઇડ્રોજન છે એ Y છે. જમણી બાજુ N3H2 છે એટલે કે N3 બરાબર 2H થશે. પરમાણુ બમણા એટલે N3 બરાબર 2H છે. તો N3 બરાબર અહીં H બરાબર શું થાય? Y. હાઇડ્રોજનની સંખ્યા બરાબર Y લેતા અહીંયા Y પરમાણુ છે હાઇડ્રોજનના, તો N3 બરાબર Y/2 થશે. એટલે કે હાઇડ્રોજન બમણા એટલે 2N3. હવે આ બેને સરખાવીએ તો હાઇડ્રોજન બરાબર Y મૂકી દે એટલે N3 બરાબર Y/2 થશે. હવે N3 ની કિંમત મૂકીએ અહીંયા N2 ની, તો N2 બરાબર X અને અહીં Y/2 ના છેદમાં 2 છેદમાં આવે Y/4 એટલે N1 બરાબર X plus Y/4, N2 બરાબર X અને N3 બરાબર
y/2 થશે, બરાબર. એટલે આપણો જવાબ બી. એટલે જ્યારે કોઈ પણ હાઇડ્રોકાર્બન આપેલો હોય ત્યારે એક સરળ સંબંધ સ્થાપિત થયો. એ તમને મજા આવશે જો બતાવું. કોઈ પણ હાઇડ્રોકાર્બન હોવો જોઈએ એટલે એમાં x પરમાણુ કાર્બનના y હાઇડ્રોજનના, તો N1O2, તો N1 બરાબર x પ્લસ y/4 O2 વપરાય, અને N2 એટલે x જેટલા CO2 બને, અને N3 એટલે y/2 જેટલા પાણી બનશે. ઓલી સાબિતીની જરૂર નથી, આ સૂત્ર યાદ રાખજો, એ આપણે સાબિત કર્યું. હવે અહીંયા સૂત્રમાં સાબિતી બતાવું જો. ઓટોમેટિક બેલેન્સ થઈ જાય. કોઈ પણ હાઇડ્રોકાર્બન હવામાં બળે, CO2 ને પાણી બને તો આ સૂત્ર લાગુ પડે. આપણે C2H4 લઈએ તો અહીંયા x બરાબર 2, y બરાબર 4, એટલે 2 પ્લસ 4/4 O2 થાય, 4/4 અહીં 2, એટલે અહીંયા x એટલે 2CO2, અને y/4 એટલે 4/2H2O. તો જો C2H4 પ્લસ આ 4 એટલે 3O2 આવશે, 2CO2 આવશે, અને 2H2O. જો આ બેલેન્સ હશે, હાઇડ્રોજન 4, 2 દુ 4, કાર્બન 2, કાર્બન 2, ઓક્સિજન 6, આ 2 ને 2 4, 4 ને 4, આ 2 દુ 4, 4 ને 2 6, એટલે બેલેન્સ. હવે કોઈ પણ હાઇડ્રોકાર્બન લઈ લ્યો તો એ સાબિત થઈ જશે. ચલો જુઓ, આપણે બેન્ઝીન લઈએ. ચલો C6H6 વત્તા O2, તો x પ્લસ y/4 આવે. x કેટલું 6, y પણ 6, એટલે x પ્લસ y/4 ની કિંમત 6 વત્તા 6/4, એટલે 6 પ્લસ 3/2, એટલે 6 દુ 12 ને 3 15/2 થાય, એટલે 15/2 થાય. હા, અને x એટલે કેટલા 6 જ મૂકવાના, 6, અહીંયા 6/2 એટલે કેટલા 3, તો 3 દુ 6 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન, 6 કાર્બન, 6 કાર્બન, 6 દુ 12 ને 3 15 ઓક્સિજન, તો 15/2 ગુણ્યા 2 એટલે 15 થઈ જાય. આ રીતે. એટલે આપણે સાબિત કર્યું. એટલે આ સંબંધ છે યાદ રાખવાનો કે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય ત્યારે આ રીતે સૂત્રને બેલેન્સ કરી શકાય છે. આ જ રીતે CXHY અને SZ આપેલું હોય તો ઓક્સિજન કેટલો, તો કે x પ્લસ y/4 માઇનસ z/2 જેટલો વપરાય. એમાંથી x મોલ CO2 અને y/2 મોલ પાણી બનશે. આપણે ગ્લુકોઝનું ઉદાહરણ લઈએ. આ ગ્લુકોઝ છે C6H12O6, એટલે x બરાબર 6, y બરાબર 12 અને z બરાબર 6 છે. તો અહીંયા x પ્લસ y/4 માઇનસ z/2 ની કિંમત ગોતીએ તો x 6 છે, y 12/4 થાય, અહીં 6/2 થાય, આ 6 ને 3 9, એમાંથી 3 બાદ થાય એટલે 6 આવશે. એટલે ગ્લુકોઝ લઈએ C6H12O6, તો એમાં 6O2 વપરાશે, 1 CO2, તો x બરાબર 6, એટલે 6 મોલ CO2, અને y/2 એટલે 12/2, એટલે કેટલા થાય 6. તો બેલેન્સ કરો જે 6 કાર્બન, 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 6 દુ 12, 6 દુ 12 ને 6 18, અહીં આગળ 6 દુ 12, 12 ને 6, અહીં 6 દુ 12 ને 6 18 થઈ ગયા,
6 દુ 12, 12 ને 6 18, 6 દુ 12 ને 6 18, ટોટલ 18 ઓક્સિજન બેલેન્સ થયું. હવે ધારો કે આપણે સુક્રોઝ લઈએ. સુક્રોઝ એટલે કે ખાંડ. ખાંડનું દહન થાય, પણ ઓલું જે આગળનું સૂત્ર કરે એ ફક્ત હાઇડ્રોકાર્બનને જ લાગુ પડે. આ ફક્ત સુક્રોઝને જ લાગુ પડે. એટલે મીન્સ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એને શર્કરા કહેવાય. ઓલું હાઇડ્રોકાર્બન હતું, આ શર્કરા. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ શર્કરા એને લાગુ પડે. અહીંયા ઓક્સિજન વત્તા CO2 અને પાણી. તો અહીંયા કાર્બન 12 છે, હાઇડ્રોજન 22, એટલે મીન્સ કે x બરાબર 12, y બરાબર 22 અને z બરાબર 11 છે. તો અહીંયા આ કિંમત કેટલી આવશે? તો x પ્લસ y/4 માઇનસ z/2 એટલે 12 વત્તા 22/4 માઇનસ z/2. હવે z કેટલું છે? 11. આ 12, 11/2 કટ ડાયરેક્ટ 12 એટલે 12O2 આવશે. અહીંયા આગળ x એટલે x એટલે 12 CO2 અને ઓલું y/2 એટલે 22/2 એટલે 11H2O, 11 દુ 22, 22 હાઇડ્રોજન, 12 કાર્બન, 12 દુ 24 વત્તા 11 35 ઓક્સિજન થાય. તો 12 દુ 24 વત્તા 11 35 ઓક્સિજન થશે. આ રીતે સોલ્વ કરી શકાય છે આવા સંબંધો દ્વારા. નવો પ્રશ્ન. 0.35 મોલ ગ્લુકોઝમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? સૌથી પહેલા 1 મોલ ગ્લુકોઝમાં કાર્બન પરમાણુ 6 મોલ છે. C6 દેખાય છે. 1 મોલ ગ્લુકોઝમાં 6 કાર્બન એટલે એક અણુના 6 કાર્બન, તો 1 મોલના 6 મોલ કાર્બન થાય. તો 0.35 મોલ ગ્લુકોઝમાં કાર્બન પરમાણુ કેટલા? એટલે 6 ગુણ્યા 0.35 કરવા. 6 ગુણ્યા 35/100 210 થશે. એને ભાગ્યા 100 એટલે 2.1 મોલ કાર્બન થશે. હવે એના પરમાણુ માંગ્યા છે. તો 1 મોલ કાર્બન એટલે 6.022 10⁻23 પરમાણુઓ. તેથી 2.1 મોલ કાર્બન એ કેટલા? એટલે 2.1 ગુણ્યા 6.022 10⁻23 આનો ગુણાકાર કરીએ એટલે 6.022 ગુણ્યા 10⁻21 વડે ગુણાકાર કરતા 12.64 થશે. એક આગળ પછી પોઈન્ટ લખીએ એટલે 1.26. તો એક ઘાત વધી જાય એટલે 1.26 10⁻24 4 છે 5 થી નાનું એટલે રાઉન્ડ ઓફ કરી નાખ્યું એટલે 1.26 ગુણ્યા 10⁻24 પરમાણુ જવાબ આવશે. 5.23 ગ્રામ ગ્લુકોઝમાં અણુની સંખ્યા કેટલી? સૌથી પહેલા ગ્લુકોઝનો અણુભાર ગોતવો પડે. 6 કાર્બન
12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. 72 + 12 + 96 180 ગ્રામ પ્રતિ મોલ થાય. પ્રતિ મોલ એટલે 1 મોલ ગ્લુકોઝ નું વજન 180 ગ્રામ. 1 મોલ એટલે 6.022 10^23 અણુ થાય. એટલે 180 ગ્રામ ગ્લુકોઝમાં અણુની સંખ્યા 6.022 10^23 થાય. તેથી 5.23 ગ્રામ ગ્લુકોઝમાં કેટલા? એટલે 5.23 ગુણ્યા 6.022 10^23 ભાગ્યા 180 એટલે 5.23 ગુણ્યા 6.022 ભાગ્યા 180 કરીએ તો 0.1749 આવે છે. એક આંકડા પછી પોઈન્ટ લખીએ. પોઈન્ટ આ બાજુ જશે એટલે 1 ઘાત ઘટે એટલે એમાં 22 થઈ જાય. અને આ 9 છે 5 થી મોટું એટલે 1.75 10^22 આટલા ગ્લુકોઝના અણુ હશે. આ રીતે ગ્લુકોઝના અણુ માપી શકાય છે. હવે આપણે આગળ જઈએ તો 3.01 ગુણ્યા 10^23 એમોનિયાના અણુનું વજન કેટલું થશે? તો અહીંયા પણ સૌથી પહેલા તમારે એમોનિયાનો અણુભાર ગોતવો પડે. તો સૌથી પહેલું કામ એમોનિયાનો અણુભાર. 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14, હાઇડ્રોજનનો 1 એટલે 14 ને 3 17 ગ્રામ પ્રતિ મોલ થશે. તો એમોનિયાનો અણુભાર 17 ગ્રામ પ્રતિ મોલ છે. પ્રતિ મોલ એટલે 1 મોલ નું વજન 17 ગ્રામ થાય. 1 મોલ એટલે 6.022 10^23 અણુઓ એટલે 6.022 10^23 એમોનિયાના અણુનું વજન. આ બધા શોર્ટકટ છે. 17 ગ્રામ તો 3.01 10^23 એમોનિયાના અણુનું વજન કેટલું? તો 17 ગુણ્યા 3.01 10^23 ભાગ્યા 6.022 10^23 આવડી જાય. 3.01 અને ભાગીએ એટલે 2 થાય. 17 ભાગ્યા 2 કરીએ 10 ના અડધા 5, 7 ના અડધા 3.5 એટલે 8.5 ગ્રામ વજન આવશે. એટલે આટલા અણુનું વજન 8.5 ગ્રામ થશે. આ ટાઈપનો પણ એક દાખલો હોઈ શકે છે. કુદરતમાં ક્લોરીન મળી આવે છે. એમાં પરમાણુ ભાર 35 થઈ હોય ને 37 થઈ હોય. પણ 35 પરમાણુ ભાર વાળો છે એ 75.53% જેટલો છે સેમ્પલમાં. જેનો એક્ઝેક્ટ પરમાણુ ભાર 34.649 AMU છે. ક્લોરીન 37 જે સેમ્પલમાં 24.47% છે. બેનો સરવાળો 100% થઈ જાય. જેનો પરમાણુ ભાર એક્ઝેક્ટ 36.966 છે. તો આવા ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર કેટલો? આવા દાખલાની અંદર આપણે
34.649 હોય એ 75.53%, એટલે આના 34.969 ને 75 ગુણવાનું, આના 75%, એટલે 75 ગુણી 100 એ ભાંગવાનું, યસ, વત્તા પછી આ 36.966 છે એના 24.47%, એટલે આપણે ગુણી 100 એ ભાંગવાનું. હવે બેયનો લસાઅ કેટલો 100 થઈ જાય, એટલે પ્લસ અને છેદમાં 100. તો આપણે 34.969 ગુણ્યા 75 કરીએ તો 2622.675 આવશે, અને 24.47 ગુણ્યા 36.966 કરીએ તો 904.55 આવશે. આનો સરવાળો 3527.23 ભાગ્યા 100, એટલે 35.27. આ પોઈન્ટ પછીના બધા રાઉન્ડ ઓફ કરીએ તો 2 છે, એટલે 35 AMU થાય. આને આપણે રાઉન્ડ ઓફ કરીએ 7 તો 35.1 AMU થશે. એટલે ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર આ કેસમાં 35.5 આવશે. અહીં મૂલ્ય મૂકવામાં ભૂલ થઈ, 35.5 એક્ઝેક્ટ આવશે. કઈ રીતે? અહીંયા જો 75 નથી, 75.53 છે, તો 75.53 એટલે ગણતરી કરીએ 2641.20 આવશે. હવે તેને વત્તા 904.55 તો 3545.75 એટલે 35.45. આ 5 છે, રાઉન્ડ ઓફ કરીએ એટલે 35.5 એક્ઝેક્ટ જવાબ આવશે AMU, એટોમિક માસ યુનિટ. હવે નવું છે 2 ગ્રામ પરમાણુ મેગ્નેશિયમનું દળ ગ્રામમાં કેટલું? એટલે 2 ગ્રામ મેગ્નેશિયમ ના થાય, 1 ગ્રામ પરમાણુ મેગ્નેશિયમ એટલે 1 મોલ મેગ્નેશિયમનું ગ્રામમાં વજન. એ કેમિસ્ટ્રીની વિચિત્રતા છે. 1 ગ્રામ પરમાણુ મેગ્નેશિયમ એટલે 1 મોલ મેગ્નેશિયમનું વજન તો 24 ગ્રામ થાય. તો 2 ગ્રામ પરમાણુ મેગ્નેશિયમ એટલે 2 મોલ મેગ્નેશિયમ થાય, એટલે 2 ગુણ્યા 24 એટલે 48 ગ્રામ થશે, 48. 1 ગ્રામ પરમાણુની અંદર એટલે 1 ગ્રામ નહીં વાંચવાનું, એટલે 1 મોલ પરમાણુનું ગ્રામમાં વજન લખાય 1 ગ્રામ પરમાણુ. આવું સળંગ શબ્દ આપેલો હોય ભૂલ નહીં કરતા, કારણ કે દળ થોડું પૂછે તો દળ તો આપેલું જ છે, 2 ગ્રામ હોય તો 1 ગ્રામ પરમાણુની અંદર મેગ્નેશિયમ એટલે 1 મોલ પરમાણુનું ગ્રામમાં વજન એટલે 24 ગ્રામ, અને મિનિંગ આ થાય. તો 2 ગ્રામ પરમાણુની દળ મેગ્નેશિયમ એટલે 2 મોલ મેગ્નેશિયમનું દળ, 1 મોલે 24 ગ્રામ તો 2 મોલે 48 ગ્રામ થશે. 5 ગ્રામ પરમાણુની દળ સિલ્વરનું વજન કેટલું? એટલે 1 ગ્રામ પરમાણુ સિલ્વર એટલે 1 મોલ પરમાણુનું ગ્રામમાં વજન 108 ગ્રામ થાય. તો 5 ગ્રામ
પરમાણુ સિલ્વર કેટલા? એટલે 5 ગુણ્યા 108 બરાબર 8 પંચા 40 અને 540 થાય 540 ગ્રામ. હવે આવું પૂછી શકે સિલ્વરના એક પરમાણુનું વજન કેટલું? નવો પોઈન્ટ. સિલ્વરના એક પરમાણુનું વજન કેટલું? એક્ઝામમાં આપેલું હોય સિલ્વરનો પરમાણુ ભાર 108 AMU છે, એટલે 6.022 ગુણ્યા 10⁻23 સિલ્વરના પરમાણુ બરાબર 108 ગ્રામ. તો એક પરમાણુનું વજન કેટલું? એટલે 108 ભાગ્યા 6.022 10⁻23 થશે. એટલે 108 ને આપણે 6.022 10⁻23 વડે ભાંગીએ એટલે 17.3 23 ઉપર જાય -23.1 આંકડા આ બાજુ જાય એટલે ઘાતમાં વધારો થાય, એટલે 23 માંથી 1 જાય -22 ગ્રામ. આપણો જવાબ થશે એક સંયોજનમાં વજનથી 8% સલ્ફર છે, તો એ સંયોજન ન્યૂનતમ અણુભાર કેટલો થાય? વજનથી 8%, એટલે 100 ગ્રામમાં 8 ગ્રામ સલ્ફર છે. ટકાવારી 100 હોય ને, ટોટલ 100 ગ્રામ હોય ત્યારે 8 ગ્રામ, પરંતુ જો અણુમાં એક સલ્ફર હોય તો પરમાણુ ભાર 32 થાય. એટલે કોઈ પણ અણુ હોય એમાં ઓછામાં ઓછો એક તો હોય જ ને સલ્ફર, તો એનો અણુભાર મળે અડધો સલ્ફર, તો એની કાં 2 હોય કાં 3 હોય. તો ન્યૂનતમ એટલે એક સલ્ફર હોય ત્યારે 32 તો થાય. પહેલા તો 8% એટલે 100 ગ્રામે 8 ગ્રામ થાય, એટલે 8 ગ્રામ સલ્ફર હોય ત્યારે અણુભાર 100 હશે. તો મિનિમમ એક સલ્ફર તો હોય જ, એટલે 32 થાય ને. તો 8 ગ્રામ સલ્ફર હોય તો અણુભાર 100 હશે. સમજાયું ને છોકરાઓ? કારણ કે સલ્ફર અડધો તો ન હોય અણુસૂત્રમાં. H2SO ફોર્મમાં ઓછામાં ઓછો 1, H2S2O હોય તો 2, SO2 હોય તો 1, આ તો ઓછામાં ઓછો 1 તો હોય જ. એટલે એક સલ્ફર હોય તો 32 હોય, તો એનો ન્યૂનતમ અણુભાર મળી જાય 32 ગુણ્યા 100 ભાગ્યા 8, 8 4 32, એટલે ન્યૂનતમ અણુભાર 400 હશે. આ રીતે ગોતી શકાય. આપણે જુદી જુદી રીતો સોલ્વ કરવા માટેની શીખીએ છીએ. ટુ એન એ એટલે એવોગેડ્રોન ના 2 ગણા CO2 ના અણુ આપેલા હોય તો વજન કેટલું થશે? 2Na એટલે કે 2 ગણા
એવોગેડ્રો આંકના અણુ હોય તો વજન કેટલું? તો CO2 નો અણુભાર ખબર છે 1 કાર્બન 2 ઓક્સિજન. કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો 100. તો 12 + 32 44 ગ્રામ પ્રતિ મોલ થાય. પ્રતિ મોલ એટલે એવોગેડ્રો નંબર, એટલે 1 Na બરાબર 44 ગ્રામ. 2 Na બરાબર કેટલા? એટલે જવાબ 88 ગ્રામ આવશે. Na એટલે એવોગેડ્રો નંબર, 1 Na એટલે આટલા, 2 Na એટલે ડબલ. તો આટલા અણુનું વજન 1 Na 1 મોલ એટલે 1 એવોગેડ્રો જેટલા અણુનું વજન 44 ગ્રામ. તો 2 Na જેટલાનું કેટલું? ડબલ, એટલે કે 88 ગ્રામ થશે. આજે અહીં સુધી રાખીએ. હવે આપણે અમુક પોઈન્ટ છે, અમુક ચેપ્ટર ચાલશે, પછી જ આગળ પ્રશ્નો થશે. એટલે ચેપ્ટર 2 નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરશું, કારણ કે રેડોક્સ ચેપ્ટર હજી બાકી છે. એટલે એના કોમ્બિનેશનવાળા પ્રશ્ન, એની થિયરી આ ચેપ્ટરમાં અત્યારે થઈ શકે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરશું, ચેપ્ટર 2.